નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયની અંદર પ્રકરણ 9 માપનના સ્વાધ્યાય 9.3ના છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણને રકમ આપેલી છે કે એક દૂધનું ટેન્કર નળાકાર છે જેની ત્રિજ્યા 1.5 મીટર અને લંબાઈ 7 મીટર છે. આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાશે? તો સૌ પ્રથમ તો મિત્રો આપણે મગજમાં વિચાર આવવો જોઈએ કે આના અંદર કેટલું દૂધ માશે. એના માટે શું આપણે એનું પૃષ્ઠફળ શોધવું જોઈએ કે પાછળ પૃષ્ઠફળ શોધવું જોઈએ, ક્ષેત્રફળ શોધવું જોઈએ, પરિમિતિ શોધવી જોઈએ કે ઘનફળ શોધવું જોઈએ? તો આ જે ટેન્કર છે સંપૂર્ણ અંદરની બાજુ ભરાય, બરાબર, તો જે આકૃતિ બંધ આકૃતિની અંદરની બાજુ જે જગ્યા રોકેલી હોય, બરાબર, એને શું કહીશું આપણે? એને ઘનફળ કહેવાય. તો આ જે ટેન્કર છે એનું શું આપણે શોધવાનું છે? ઘનફળ શોધવાનું છે. એ બી ટેન્કરના કયા ભાગનું? તો આટલા ભાગનું. અહીં બધી બાજુ આ પૈડામાં, અહીંયા ડ્રાઈવરની સીટ પર તો એ બધું દૂધ ભરેલું હોય ને બેટા, તો આપણે શું શોધવાનું છે? ઘનફળ. કોનું? તો આ ટેન્કરનું. આ ટેન્કર જે છે એના અંદર આ જે દૂધ ભરેલો છે એ પાત્રનો આકાર કેવો છે? કેવો છે આકાર? બોલો જોઈએ. નળાકાર છે. તો આપણે શું શોધવાનું છે? નળાકારનું ઘનફળ. માહિતીમાં આપણને આપી છે ત્રિજ્યા 1.5 મીટર. આર ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 1.5 મીટર. તો માટે આર ઇઝ ઇક્વલ ટુ કેટલું આપણે લખી શકીએ? 1.5 મીટર, બરાબર. ચાલો, બરાબર, આપણે 15/10 મીટર ને લખી શકીએ છે. 15/10 મીટર. અને લંબાઈ એચ કેટલી આપણને આપી છે? એચ ઇઝ ઇક્વલ ટુ 7 મીટર, હે ને? 7 મીટર આપણને લંબાઈ આપેલી છે. ને આપણે શું શોધવાનું છે? ઘનફળ. તો નળાકારનું ઘનફળ બરોબર શું થાય? પાઈ આર એટલે ત્રિજ્યાનો વર્ગ ગુણ્યા એચ એટલે કે ઊંચાઈ. ચાલો, તો બરોબર, પાઈની કિંમત 22/7 મૂકવાની આખા ગામને આવડી ગયું. હવે તો આ આરનો વર્ગ એટલે આર કેટલી વાર બેટા? 2 વાર. તો 15/10 ગુણ્યા 15/10 ગુણ્યા એચ એટલે કે ઊંચાઈ આપી છે આપણને. હા, કેટલી છે? તો 7 છે. રેડી? ચાલો, હવે આ સાતડો અને આ સાતડો એટલે ગોળી મારો. હવે જો આપણી પાસે શું બચ્યું છે? 22 છે, 15 છે. હવે જો 15 એટલે કેટલા થાય? તો 15 એટલે 5 તરી 15 થાય, હે ને? 5 તરી 15 અને 10 એટલે 2 પંચા 10. 15 એટલે 5 ગુણ્યા 3, 5 તરી 15 થાય અને આ કેટલા થાય? 2 પંચા 10. સેમ ઇટ ઇઝ 5 ગુણ્યા 3 15 અને 2 ગુણ્યા 5 15 થાય. હવે આપણે ઉડાવીએ તો જોવો જોઈએ. અહીંથી આ પાછળો જાય, અહીંથી આ પાછળો જશે, હે ને? 3/2 વધશે અહીંયા. અને અહીંથી બી આ પાછળો જાય, અહીંથી બી આ પાછળો જાય, 3/2 અને 2 11 કેટલા થાય? 22 થાય. હવે આપણી પાસે શું બચ્યું ઉપર? 11 ગુણ્યા 3 ગુણ્યા 3 અને છેદમાં આપણી પાસે શું બચ્યું છે? જોવો જોઈએ. છેદની અંદર શું બચ્યું છે આપણી પાસે? બગડો. છેદમાં શું છે? ખાલી બગડો છે. ચાલો, આનો 11 ગુણ્યા 3 ગુણ્યા 3, તો 3 ગુણ્યા 3 કેટલા થાય? 3 તરી 9 ને 11 તરી 33. સોરી 3 તરી 9 ને 9 ગુણ્યા 11, 11 ગુણ્યા 9 કરો 99 એટલે કેટલા થશે? આ 99/2, બરાબર. 100માં કેટલા ઓછા છે? 1 ઓછા છે. એટલે અહીં કેટલા થશે? 49.5. જવાબ શેનામાં આવ્યો છે? આ બોલો જોઈએ. જવાબ શેનામાં આવ્યો છે? આ મીટરની અંદર. શેમાં જવાબ આવ્યો છે? મીટરમાં. તો અહીંયા શું આવશે? મીટર. આપણને શું પૂછ્યું છે? આ ટેન્કરમાં કેટલા લીટર દૂધ ભરી શકાય? દૂધ પ્રવાહી છે ને પ્રવાહીને આપણે મીટરમાં માપીએ છીએ? ના, લંબાઈનો એકમ શું છે? મીટર છે. તો પ્રવાહીને આપણે લીટરમાં માપીએ છીએ. તો આપણે હવે આને શેના ફેરવાનું છે? એકચ્યુઅલી આ જવાબ જ છે, પણ આનો એકમ કેવો છે? ખોટો છે. રેડી? ચાલો, તો માટે આપણે હવે શું કરીશું કે જુઓ, આપણે મીટરને લીટરમાં ફેરવવાનું છે. રેડી? તો આપણને આ શું મળ્યું છે? 49.5. આ ઘનફળનો એકમ શું હશે? મીટરનો ઘન. તો આપણને ખબર છે કે 1 મીટરનો ઘન બરોબર 1000 લીટર થાય. 1000 લીટર. તો આપણી પાસે કેટલું છે? 49.5. તો 49.5 મીટરનો ઘન બરોબર કેટલા લીટર થાય? તો માટે ક્રોસ ગુણાકાર થશે 49.5 ગુણ્યા 1000 છેદમાં 1 ના લખીએ તો
ચાલે. તો આપણે આ કરશું એટલે આપણને જવાબ લીટરમાં મળી જશે. ચાલો 1 શૂન્ય તો આ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે કપાઈ જાય, તો પાછળ 2 મૂકવાના, તો 4 9 5 અને પાછળ 2 મીંડા. બરોબર છે. 49,500 આપણો જવાબ આવશે. પણ શેનો આવ્યો? લીટર. લીટર આપણો શું થશે? જવાબ થશે, હે ને? તો માટે ટેન્કરમાં 49,500 લીટર દૂધ ભરી શકાશે અથવા ભરી શકાય. આ આપણો ફાઇનલ ઉત્તર થશે. વિડીયો પોઝ કરીને લખી લો. ચાલો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.